નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ડીસા નગરપાલિકા હસ્તકના વર્ષો જૂના બિનઉપયોગી વાહનો અને ભંગારના નિકાલ માટે જાહેર હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ હરાજી દ્વારા નગરપાલિકાને લાખો રૂપિયાની આવક થવા પામી છે। ડીસા નગરપાલિકાના હાથીખાના સ્ટોર ખાતે આ હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। પાલિકા પાસે જમા થયેલા વર્ષો જૂના ટ્રેક્ટરો, ડમ્પર, ટેન્કરો અને અન્ય લોખંડના ભંગારને વેચવા માટે તંત્ર દ્વારા અગાઉથી જાહેરાત કરવામાં આવી હતી, જેના પગલે વહેલી સવારથી જ સ્થાનિક તેમજ બહારના અનેક વેપારીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। હરાજીની પ્રક્રિયા સવારે 11 વાગે શરૂ કરવામાં આવી હતી। હરાજીમાં ભાગ લેવા આવેલા વેપારીઓ વચ્ચે ઊંચા ભાવ બોલવા માટે ભારે રસાકસી જોવા મળી હતી। મોટી સંખ્યામાં વેપારીઓની હાજરી અને સ્પર્ધાત્મક બોલીઓને કારણે સવારે શરૂ થયેલી આ પ્રક્રિયા સાંજ સુધી ચાલતી રહી હતી। પાલિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર ભંગારમાં પડેલા સાધનોના નિકાલથી એક તરફ પાલિકાને જગ્યા ખાલી મળશે અને બીજી તરફ હરાજીમાં દરેક વસ્તુની અપસેટ પ્રાઇસ કરતાં પણ ઊંચી બોલી બોલાતા પાલિકાની આવકમાં લાખો રૂપિયાનો વધારો થયો છે। હરાજીની પ્રક્રિયા પારદર્શક પદ્ધતિ હેઠળ પૂર્ણ કરવામાં આવી હતી। રિપોર્ટ ભરત ઠક્કર, બનાસકાંઠા।